જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? તો મિત્રો, હમણાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર થઈ છે, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, જેમાં સ્પેશિયલ ભરતી છે દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે. તો મિત્રો, એમાં ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે કે સર, શું આઈટીઆઈવાળા ફોર્મ ભરી શકે, અથવા તો આઈટીઆઈ કર્યા પછી કેટલા વર્ષ એક્સપિરિયન્સ હોવો જોઈએ? તો મિત્રો, તેના વિશે લાયકાત અને તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, તો અહીં નોટિફિકેશન જે આવેલું છે એમાંથી આ લીધેલું છે, શૈક્ષણિક લાયકાતની વિગતો. તો મિત્રો, વાત કરીશું જે ડિપ્લોમા માટે છે. તો અહીં આ જે મિકેનિકલ ગ્રુપ માટે છે, અલગ અલગ ગ્રુપ માટે અલગ અલગ આપેલું છે. તો અહીં વાત કરીશું જે મિકેનિકલ ગ્રુપ માટે. તો અહીં તમે જોઈ શકો છો, જેમણે ડિપ્લોમા કરેલું છે તો એમના માટે જે છે તમે અહીં જોઈ શકો છો, 3 વર્ષનો ડિપ્લોમા હોવું જોઈએ. જે તમે અહીં જોઈ શકો છો એ ડિપ્લોમા ઇન ધ એપ્રોપ્રિએટ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી ઓર એડવાન્સ ડિપ્લોમા વોકેશનલ ફ્રોમ રેકોગ્નાઇઝ બોર્ડ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર, તો એ પ્રમાણે અહીં જોઈ શકો છો, જેમાં અહીં એક્સપિરિયન્સ માંગ્યો છે. તો અહીં તમે જોઈ શકો છો, જેમાં ટેકનિકલ અને એની સાથે એક્સપિરિયન્સ. તો એમાં જે એક્સપિરિયન્સ છે 2 વર્ષ માંગેલો છે ડિપ્લોમા માટે. એ રીતે તમે જોઈ શકો છો જે ડિગ્રી માટે. તો ડિગ્રી માટે 1 વર્ષનો એક્સપિરિયન્સ છે. અને અહીં તમે જોઈ શકો છો, મેન આપણે જેના વિશે ટોપિકમાં ચર્ચા કરવાના છીએ, આઈટીઆઈ માટે. તો આઈટીઆઈ માટે વિસ્તારથી સમજીશું, કારણ કે ડિપ્લોમા અને ડિગ્રી માટે ફક્ત એમના પાસે સર્ટિફિકેટ હશે અને એક્સપિરિયન્સ લેટર, તો એ લોકો ફોર્મ ભરી શકશે. ફક્ત જે છે ડિગ્રી માટે 1 વર્ષનો એક્સપિરિયન્સ છે, ડિપ્લોમા માટે 2 વર્ષનો. તો એ એક્સપિરિયન્સ લેટર અને જે એમણે ડિપ્લોમા કે ડિગ્રી પાસ કર્યું છે, બરાબર, તો એ પ્રમાણે એ લોકો ફોર્મ ભરશે. જ્યારે આઈટીઆઈમાં વાત કરીશું, તો આઈટીઆઈમાં એમનું સર્ટિફિકેટ ફરજિયાત છે આઈટીઆઈનું, તેમજ સીઆઈટીએસ સર્ટિફિકેટ ફરજિયાત હશે તો જ તમે ફોર્મ ભરી શકશો. તો અહીં જોઈએ તો ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ સ્કીમ, CITS, અથવા તો કે આપણે બીજું કહીએ કે નેશનલ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર સર્ટિફિકેટ, NCIC, બંને સમકક્ષ જ છે. બરાબર, તો ફોર ધોઝ ટ્રેડ વેર કોર્સિસ અંડર ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ સ્કીમ આર અવેલેબલ. બરાબર, તો જે તે પોતાના ટ્રેડનું આ જે સર્ટિફિકેટ, ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ સર્ટિફિકેટ સ્કીમ, જે CITS આપણે કહીએ, અથવા તો NCIC, તો આ સર્ટિફિકેટ ફરજિયાત હોવું જોઈએ. અથવા તો એને સેમ રિલેટેડ ટ્રેડ ગ્રુપ ઓબ્ટેન ફ્રોમ ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ, ડાયરેક્ટર જનરલ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એન્ડ હેવ એક્સપિરિયન્સ ઇન ધ રિલેવન્ટ ફિલ્ડ ડિસ્ક્રાઇબ ઇન. આગળ વાત કરીશું. બરાબર, તો તમારી પાસે આઈટીઆઈની વાત કરીશું, તો આઈટીઆઈ પાસ હોવું જોઈએ, પ્લસ 1 વર્ષનું જે CITS અથવા તો NCIC સર્ટિફિકેટ, આ બંનેમાંથી ગમે તે, મતલબ કે સમકક્ષ જ છે. બરાબર, તો એ સર્ટિફિકેટ તમારી પાસે હશે તો ને તો જ તમે ફોર્મ ભરી શકશો. આ મિકેનિકલ માટે છે. બીજા અલગ અલગ ટ્રેડ માટે અહીં તમે જોઈ શકો છો કે કયા કયા ટ્રેડના ફોર્મ ભરી શકે. બરાબર, તો અહીં જે મિકેનિકલના છે એમાં ટર્નર છે, ફિટર છે, મશીનિસ્ટ છે, મશીનિસ્ટ, ગ્રાઇન્ડર છે, જનરલ મિકેનિક, તો અલગ અલગ તમે અહીં જોઈ શકો છો, એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. હવે વાત કરીશું છે બેચરલ ડિગ્રી ઇન મિકેનિકલ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. બરાબર, તો એમને 1 યર ક્વોલિફિકેશન છે, 1 યર એક્સપિરિયન્સ માંગ્યો છે. જ્યારે ડિપ્લોમા માટે અહીં તમે જોઈ શકો છો, ડિપ્લોમા માટે 2 વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે. અને અહીં તમે જોઈ શકો છો આઈટીઆઈ માટે તો SSC પાસ અથવા તો ઇક્વિવેલન્ટ એન્ડ CITS NCIC ઇન ધ સેમ ઓર રિલેવન્ટ ટ્રેડ, એટલે કે તમારા ટ્રેડને લગતો વિથ 3 યર. બરાબર, 3 વર્ષનો તમારે જે પોતાના ટ્રેડને રિલેટેડ, પોતાના ટ્રેડનો જ તમે આઈટીઆઈ ને ડિગ્રી, સોરી મિત્રો, આઈટીઆઈ પાસ કર્યા પછીનો 3 વર્ષનો જે અનુભવ તમારે, એક તો સર્ટિફિકેટ CITSનો અને 3 વર્ષનો અનુભવ આ ફરજિયાત માંગ્યું છે. જો તમારી પાસે CITS સર્ટિફિકેટ અથવા તો NCIC સર્ટિફિકેટ હશે તો જ તમે ફોર્મ ભરી શકશો, નહીં તો તમે ફોર્મ તમે ભરશો તો પણ તમારું રદ થશે. તમે પરીક્ષા શાયદ આપી શકશો તો પણ તમને ડોક્યુમેન્ટ વખતે તમને કાઢી મૂકશે. આ ખાસ ધ્યાન રાખજો, એટલે ખોટા 400 રૂપિયા ના બગાડતા. જો તમારી પાસે
સર્ટિફિકેટ હોય CITS, બરાબર, CITS વિશે પણ આપણે સમજાવ્યું છે, તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, એ વિડીયો તમે જોઈ લેજો, બરાબર. તો CITS સર્ટિફિકેટ 1 વર્ષનું હોય છે, તો એ ફરજિયાત હોવું જોઈએ. તો એ ફોર્મ હશે ITI વાળા પાસે, સોરી મિત્રો, એ સર્ટિફિકેટ હશે તો જ તમે એમાં ફોર્મ ભરી શકશો. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.